મારું નામ યારાશી છે અને મારી ઉંમર 22 વર્ષ છે. હું અમદાવાદના એક સામાન્ય ગુજરાતી પરિવારમાં રહું છું. અમે 2 ભાઈ બહેન છીએ. મારો ભાઈ વિવાન મારાથી 1 વર્ષ મોટો છે. તે ખૂબ જ હેન્ડસમ અને સ્માર્ટ છે. તેના માટે અમે લગ્નની તલાશમાં હતા. ઘણી જગ્યાએ છોકરીઓ જોઈ, પણ કોઈ સારું ઠેકાણું મળતું ન હતું. એક દિવસ હું તેને એકલો બેઠેલો જોઈને પૂછ્યું, ભાઈ, તને કેવી છોકરી જોઈએ છે? તેને મુસ્કુરાતા હોઠે કહ્યું, જે સુંદર હોય, સંસ્કારી હોય અને દિલથી સારી હોય. મારા હૃદયમાં એક આશાની કિરણ જાગી. હું વિચારી રહી હતી કે જલ્દી જ કોઈ સારી છોકરી મળી જશે. એક દિવસ મારે કોઈ જરૂરી કોલ કરવો હતો, પણ મારા ફોનમાં બેટરી ન હતી. મેં વિવાનનો ફોન માંગ્યો. તેને કહ્યું, કોલ જ કરજે, બીજું કંઈ ન જોઉં. તેના અવાજમાં એક અજીબ સાવધાની હતી. મને શંકા થઈ. મેં ફોન લીધો અને કોલ પતાવ્યા પછી મારા મનમાં કુતૂહલ જાગ્યું. મેં ગેલેરી ખોલી અને મારા હોશ ઉડી ગયા. તેની અંદર અશ્લીલ વિડીયોની એક લાંબી લિસ્ટ હતી. મારા હાથ ધ્રુજવા લાગ્યા. મારો ભાઈ, જેને હું બધાથી વધુ માનું છું, તે આવું? મારા આંસુ વહી ગયા. મને ગુસ્સો આવ્યો, પણ પછી વિચાર આવ્યો કે કદાચ તે એકલો છે, તણાવમાં છે. મેં ફોન પાછો આપી દીધો અને મારા રૂમમાં જઈને રડી પડી. રાત્રે જ્યારે હું પલંગ પર સૂતી, ત્યારે તે બધી છબીઓ મારા મનમાં ફરી વળી. મારા શરીરમાં એક અજાણી લાગણી જાગી. મને લાગ્યું કે આ ખોટું છે, પણ મારું હૃદય અસ્થિર થઈ ગયું હતું. ઠંડી હવા, બારીમાંથી આવતો વરસાદનો અવાજ અને મારી અંદરની અશાંતિ. મેં મને જાતે કાબૂમાં રાખીને આંખ મીચી દીધી. આગલા દિવસે ઘરે એક સારું રિશ્તો આવ્યો. વિવાનને છોકરી પસંદ પડી ગઈ. તેનું નામ હતું નિર્મલી. તે મારા જેવી જ દેખાતી હતી. લાંબા વાળ, ગોરો રંગ, મીઠી મુસ્કાન. લગ્નની તૈયારીઓ શરૂ થઈ. હું ખુશ હતી, પણ અંદરથી કંઈક તૂટતું હતું. લગ્ન પછી નિર્મલી ઘરમાં આવી. તે ખૂબ જ સારી અને પ્રેમાળ હતી. એક દિવસ મમ્મી પાપા કોઈ કામે શહેર ગયા. ઘરમાં માત્ર હું, વિવાન અને નિર્મલી હતા. હું બજારથી સામાન લાવીને આરામ કરતી હતી. ટીવીનું રિમોટ ન મળતું હતું, તેથી હું તેમના રૂમમાં ગઈ. દરવાજો ખોલતા જ મારા પગ જમીન પર જકરાઈ ગયા. વિવાન અને નિર્મલી બંને વસ્ત્ર વિનાના, ગાઢી ઊંઘમાં. નિર્મલી તેના ઉપર અને વિવાન નીચે. મારું માથું ચકરાવા લાગ્યું. મેં તરત દરવાજો બંધ કર્યો અને મારા રૂમમાં દોડી ગઈ. મારા શરીરમાં ગરમી અને અપરાધ ભાવનું મિશ્રણ થઈ ગયું. રાત્રે ખાવાના સમયે હું તેમની સામે જોતી રહી અને વિચારતી રહી, આ લોકો આટલા નિર્દોષ દેખાય છે, પણ અંદર. એક દિવસ હું કપડાં વ્યવસ્થિત કરતી હતી, ત્યારે નિર્મલીના દુલ્હનવાળા સુંદર કપડાં મળ્યા. મને બાળપણથી દુલ્હન બનવાનો શોખ છે. મેં નિર્મલીને કહ્યું, ભાભી, હું આ પહેરી જઉં? તેને હસીને કહ્યું, હા રે, તું તો મારા જેવી જ લાગે છે. વિવાન રાત્રે પાર્ટીમાં ગયો હતો. મેં તે કપડાં પહેર્યા. નિર્મલીએ કહ્યું, વાહ કિંજલ, તું બિલકુલ દુલ્હન જેવી લાગે છે. અચાનક બેલ વાગી. નિર્મલીના પિતા સરપ્રાઈઝ આપવા આવ્યા હતા. તેમણે નિર્મલીને બજાર સાથે લઈ જવા કહ્યું. હું એકલી ઘરમાં દુલ્હનના વેશમાં સેલ્ફી લેતી હતી. ત્યાં જ બારણું ખખડ્યું. વિવાન હતો. તેના મોઢામાંથી દારૂની તીવ્ર ગંધ આવતી હતી. તેની આંખોમાં હોશ ન હતો. તેણે મને જોઈને કહ્યું, જાનુ, આજે તું ફરીથી દુલ્હન બની છે મારા માટે? મેં કહ્યું, ભાઈ, હું કિંજલ છું. પણ તે સાંભળતો જ ન હતો. તેને મને જોરથી પકડી લીધી અને કહ્યું, આજે કોઈ અવરોધ નહીં. તે મને તેમના રૂમમાં લઈ ગયો. મેં પ્રતિકાર કર્યો, રડી, વિનવી. પણ તેનું નશું અને ભાવનાઓ એટલી તીવ્ર હતી કે તે મને નિર્મલી જ સમજતો હતો. તેને મને પલંગ પર ધક્કો માર્યો. તેના હાથ મારી કમર પર, હોઠ મારા હોઠ પર. શરૂઆતમાં મને ડર અને દુઃખ હતું.
મેં છૂટવાની ઘણી કોશિશ કરી, પણ તેની મજબૂતી આગળ હું લાચાર હતી. ધીરે ધીરે મારા અંદર પણ એક અજીબી લાગણી જાગી. તે રાતે તેણે મારી સાથે એવું કર્યું જે તે રોજ નિર્મલી સાથે કરતો હશે. મારું શરીર દુઃખી થઈ ગયું, મારું હૃદય તૂટી ગયું. તે પછી તે સૂઈ ગયો. હું ચૂપચાપ મારા રૂમમાં આવીને રડી પડી. સવારે મારી આખી બોડીમાં દુખાવો હતો. મેં વિચાર્યું, આ વાત કોઈને ન કહેવી જોઈએ. જો નિર્મલીને ખબર પડશે તો આખું ઘર તૂટી જશે. મેં મનમાં નક્કી કર્યું કે આ રહસ્ય મારી સાથે જ રાખીશ. પણ થોડા દિવસ પછી એક મોટો ટ્વિસ્ટ આવ્યો. એક રાતે વિવાન મારા રૂમમાં આવ્યો. તે સોબર હતો. તેણે મારા હાથ પકડીને કહ્યું, કિંજલ, મને બધું યાદ છે. તે રાતે હું પૂરેપૂરો નશામાં ન હતો. તને જોઈને મને ખબર હતી કે તું કોણ છે, પણ મારામાં એક અંદરની લાગણી જે ઘણા વર્ષોથી છુપાવેલી હતી તે જાગી ગઈ. તું મારી બહેન છે, પણ તારી સાથે જ મને એવી શાંતિ મળે છે જે ક્યાંય નથી મળી. મારી આંખોમાં આંસુ આવી ગયા. તે આગળ બોલ્યો, પણ હવે હું સમજું છું કે આ ખોટું છે. અમે એક પરિવાર છીએ. નિર્મલીને પણ હું પ્રેમ કરું છું. આ રાતનું રહસ્ય અમારા બંને વચ્ચે જ રહેશે. તું મારી બહેન છે અને હંમેશા રહીશ. તેના શબ્દોમાં દુઃખ અને પ્રેમનું મિશ્રણ હતું. અમે બંને રડી પડ્યા. તે રાતે અમે લાંબી વાતો કરી. તેણે કહ્યું કે તેની અંદરની તે અશ્લીલ વિડીયોની લત પણ તે છોડી દેશે. અમારું બંધન વધુ મજબૂત થયું. નિર્મલી સાથે પણ અમારા સંબંધો વધુ મીઠા બન્યા. ધીરે ધીરે અમારું કુટુંબ વધુ નજીક આવ્યું. મને સમજાયું કે જીવનમાં ભૂલો થાય છે, પણ તેમને સ્વીકારીને આગળ વધવું જ પરિવારને મજબૂત બનાવે છે. આજે હું સમજું છું કે પરિવાર એટલે માત્ર લોહીના સંબંધ નહીં, પણ વિશ્વાસ, માફી અને પ્રેમ. કોઈ પણ સંજોગોમાં એકબીજાને સમજવું અને આગળ વધવું જ જીવનનો સાચો માર્ગ છે. જો તમને આ વાર્તા ગમી હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો કે તમારા જીવનમાં કઈ ભૂલ તમે માફ કરી છે, અને આ વાર્તા તમારા પરિવાર સાથે શેર કરજો. તમારી કિંજલ હંમેશા તમારી સાથે છે. ધન્યવાદ.